હેલો ગોર્જિયસ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ પાયલ રાઠવા. આજે આપણે બનાવીશું પાલક પનીર. પાલક પનીર એ એકદમ સરસ એવી હેલ્ધી ડિશ છે અને આને એકદમ વધારે હેલ્ધી રાખીશું. આપણે ખાલી આમાં યુઝ કરીશું ખાલી અને ખાલી 2 ચમચી જેટલું તેલ. બસ એનાથી વધારે તેલ આપણે યુઝ નથી કરવાનું. તો એકદમ સરસ એવો શાક બનશે અને સાથે જે કલર તમે જોઈ શકો છો ગ્રેવીનો, એકદમ સરસ એવો રીચ ગ્રીન કલર જે છે પાલકમાંથી જે આપણે લીધો છે, ખૂબ જ સરસ એવો કલર કેવી રીતે રાખવો એની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ મેં અહીંયા શેર કરી છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અમે એક બંચ એટલે કે વજનમાં 250 ગ્રામ જેટલી પાલક લીધી છે. આમાં જે પણ ખરાબ પાન હોય એટલે કે યલો અથવા તો બ્લેક કલરનું, પીળું અથવા કાળા કલરનું એવું પાન હોય એ કાઢી લેવાનું અને જે ડંઠલ હોય એની એ દાંડીઓ પણ કાઢી લેવાની અને આને 10 મિનિટ માટે એક ઊંડા વાસણની અંદર આને બોળી રાખવાની, જેનાથી જે ઉપર જે માટી ચોટેલી હોય ને એ બધી સરસ રીતે નીકળી જાય અને આને કાણાવાળા વાટકામાં થોડી નિતારી લેવાની. પછી આવી રીતે આને મોટી મોટી કટ કરી લેવાની છે પાલકની ભાજીને. આને આપણે ગરમ પાણીમાં બ્લાન્ચ કરવાની છે, એટલે ગરમ પાણીમાં આને થોડીવાર 2 થી 3 મિનિટ માટે ઉકાળવાની છે, જેનાથી એ જે પાલકનો જે ગ્રીન કલર છે એ બહાર આવશે અને એકદમ સરસ એવી ભાજીનો કલર બનશે. તો અહીંયા આપણે મેં મોટી મોટી સમારી લીધી છે. તમારી પાસે નાની નાની પાલક હોય તો તમારે આ સ્ટેપ સ્કીપ કરી લેવાનો, તરત જ એને બ્લાન્ચ કરી દેવાની સાફ કરીને. તો અહીંયા મેં બધી જ ભાજી આવી રીતે કટ કરી લીધી છે. તો અહીંયા કટ કર્યા પછી હવે આને પર બ્લાન્ચ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા પાણી આ રીતે પરપોટા આવે એવી રીતે ગરમ કર્યું છે. એના પછી આપણે ઉમેરી દઈશું મીઠું. તો અહીંયા મેં 1/4 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. એમાં આપણે પાલક ઉમેરી લેવાની છે. તો પાલક મેં અહીંયા બધી જ ઉમેરી લીધી છે. ભલે વાસણ ભરાઈ જાય પણ જેમ જેમ એ નીચે બ્લાન્ચ થશે ને, જેમ જેમ પાણીના સંપર્કમાં આવશે એમ એ થોડી ઓછી થઈ જશે. ત્યારે તે દબાઈ દેવાની અને આને ખાલી ઘડિયાળમાં જોઈને કરવાનું કે 3 મિનિટ જેવું થવા દેવાનું અને પછી ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની. અથવા તો આવી રીતે તમારી ભાજી એકદમ સરસ એવી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આને કરવાની છે. તો ગેસની ફ્લેમ મેં અહીંયા ઓફ કરી નાખી છે અને અહીંયા મેં આને ટ્રાન્સફર કરી લીધી છે બરફના પાણીમાં, અથવા તો ઠંડુ પાણી કોઈ પણ તમે લઈ શકો છો. ઠંડુ એવું પાણી હોવું જોઈએ એકદમ સરસ એવું. એમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું, જેનાથી શું થશે કે એની કુકિંગ પ્રોસેસ ત્યાં જ સ્ટોપ થઈ જશે અને આનો કલર એકદમ સરસ એવો જે લીલો બહાર નીકળ્યો છે અને બ્લાન્ચ કરવાથી એ જળવાઈ રહેશે. તો આ અહીંયા અને હું સાઈડમાં રાખી દઈશ અને હવે ગ્રેવીનો બેઝ બનાવી લઈએ. તો પહેલાં આપણે વાસણ મૂકી દઈશું અને ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ આપણે ઓન નથી કરવાની હમણાં. તો વાસણની અંદર આપણે ઉમેરી દઈશું ડુંગળી. તો અહીંયા મેં 2 મોટી સાઇઝની ડુંગળી લીધી હતી, એને કટ કરીને ઉમેરી લીધી છે. સાથે જ 2 મોટી સાઇઝના ટામેટાં. ડુંગળી અને ટામેટાનો રેશિયો મેં સરખો જ રાખ્યો છે, એને પણ આપણે ઉમેરી દઈશું. સાથે જ મગજતરીના બી ઉમેરી દઈશું અને કાજુ. તમારી પાસે જો મગજતરીના બી કે કાજુ બેમાંથી એક જ અવેલેબલ હોય તો તમારે એક જ વસ્તુ ઉમેરવાની, મગજતરીના બી અથવા તો કાજુ. સાથે જ ઉમેરી દઈશું તજનો ટુકડો. મગજતરીના બી અને કાજુ એ શું કરશે કે પાણીનો જે ભાગ છૂટો પડશે એને જાળવી રાખશે. સાથે જ ઉમેરીશું તમાલપત્ર. તો મેં મોટી સાઇઝનું તમાલપત્ર લીધું છે, અડધું છે, અડધું મેં તમાલપત્ર લીધું છે. સાથે જ ઉમેરી દઈશું એક મોટી ઇલાયચીનો ટુકડો, સાથે જ 3 નાની ઇલાયચીના ટુકડા અને પછી ઉમેરી દઈશું મીઠું. તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. મેં થોડું કરીને એમ કરીને અડધી ચમચીથી થોડું વધારે એવું મીઠું છે. હવે ઉમેરી દઈશું પાણી. પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમને આપણે ઓન કરી દેવાની છે અને પાણી એટલું ઉમેરવાનું છે કે આ સરસ થોડું ડૂબી જાય એવી રીતના. હવે ગેસની ફ્લેમને આપણે ઓન કરી દઈશું અને આને સરસ રીતે ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી આપણે ટમેટાં અને બધી જ વસ્તુ છે એકદમ સરસ રીતે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી. તો આને ઢાંકણથી કવર કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આને થવા દઈશું. વચ્ચે વચ્ચે આને ચલાવતા રહીશું. હવે જોઈ શકાય છે એકદમ સરસ એવું બધું જ સોફ્ટ થઈ ગયું છે. ડુંગળી, ટમેટાં, બધી જ વસ્તુ આપણે આવી રીતે ટમેટાં સૌથી વધારે પહેલાં ચેક કરી લેવાના કે ટમેટાં એકદમ સરસ સોફ્ટ થયા છે કે નહીં. અહીંયા થોડું લાગે છે કે ટમેટાં હજી સોફ્ટ નથી થયા, તો હું હજી 5 મિનિટ આને હજી વધારે કરી રહી છું. તો હવે 5 મિનિટ પછી એટલે ટોટલ મને થઈ છે અહીંયા 15 મિનિટ જેવું. આ ગ્રેવી બનાવતા થોડી તમને વાર લાગશે અને આ ગ્રેવી બનાવીને આપણે તમે સ્ટોર પણ કરી શકો છો. હવે આને સાઈડમાં મૂકી દઈશું. થઈ ગઈ છે બધું ગ્રેવી. હવે ફાઇનલ શાક બનાવવા માટે આપણે આમાં કઢાઈ લઈ લઈશું. કઢાઈની અંદર આપણે ઉમેરી દઈશું 2 ચમચી જેટલું તેલ.
હવે એ જ તેલની અંદર આપણે પનીર ફ્રાય કરી દેવાનું છે. જો તમે ઘરે બનાવેલું પનીર યુઝ કરવાનું હોય તો તમારે ફ્રાય કરવાનું નહીં, ડાયરેક્ટ જ ઉમેરી દેવાનું, કારણ કે એકદમ ફ્રેશ જ હોય. પણ તમે પેકેટવાળું પનીર યુઝ કરવાના હોય, જેમ કે મેં આજે યુઝ કર્યું છે, તો તમારે થોડું ફ્રાય કરી લેવાનું, તો એકદમ સરસ એવું સોફ્ટ થઈ જાય. તો અને બંને બાજુ હલકી એવી ગોલ્ડન લાઈન આવી જાય ને, ગોલ્ડન બ્રાઉન કલરની, ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે. તો એને પલટાવી દઈશું અને પલટાવીને આને એકદમ સરસ રીતે શેકી લઈશું તેલની અંદર. તો એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે બંને બાજુએ, જોઈ શકાય છે આવી રીતે. હવે આ પનીર એકદમ સરસ એવું સોફ્ટ થાય ખાવામાં, એના માટે મેં અહીંયા ગરમ પાણી કર્યું છે. ગરમ પાણીની અંદર મીઠું ઉમેરી દઈશું થોડું એવું, એની અંદર આપણે પનીરના ટુકડા ઉમેરી દઈશું. આનાથી શું થાય કે એકદમ સરસ એવું સોફ્ટ, જે એકદમ મલાઈ જેવું પનીર હોય ને એવું તૈયાર થઈ જશે. હવે એને સાઈડમાં મૂકી દઈશું આ પનીરને, અને સેમ એ જ પેનમાં આપણે બધું શાક બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા 2 ચમચી જેટલું જ તેલ ઉમેર્યું છે, અને જે બેઝિક ગ્રેવી બનાવી છે એમાં મેં જરા પણ તેલ ઉમેર્યું નથી. બસ આને સાઈડમાં કરી દઈશું. અને હવે એ જ તેલની અંદર આપણે ઉમેરી દઈશું લસણની પેસ્ટ. તો ધ્યાન રાખ્યું કે આપણે જે બેઝિક ગ્રેવી બનાવી એની અંદર આપણે લસણ નથી ઉમેર્યું. આવી રીતે લસણ ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. લસણને આપણે સરસ રીતે સાતડી લેવાનું છે. તો અહીંયા મેં 1 મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે, જેને ફ્રેશ જ છે લસણની પેસ્ટ, એ જ લીધી છે, અને એકદમ સરસ રીતે સાતળી લેવાનું. એના પછી આપણે મસાલા કરી લઈશું. તો અહીંયા મેં લાલ મરચું પાવડર ઉમેર્યું છે 1 ચમચી જેટલું, અડધી ચમચી જેટલું હળદર પાવડર. આ બંનેને આપણે તેલની અંદર સારી રીતે સાતળી લેવાના છે, જેનાથી એની કચાશ જતી રહે. તો તેલની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય. એની પછી આપણે જે પેસ્ટ કરીને રાખી છે ને, જે ડુંગળી ટામેટાં એટલે કે બેઝિક ગ્રેવી બનાવી, એ ઠંડી થઈ ગઈ હતી, અને પછી એને મેં પેસ્ટ બનાવી લીધી હતી. તો એ જોઈ શકાય છે આવી રીતે. હવે આને ઉમેર્યા પછી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જ્યાં સુધી એકદમ બધું એક રસ ન થઈ જાય ત્યાં સુધી. તો આવી રીતે સરસ રીતે મિક્સ કરતા જવાનું. અને હા, ધ્યાન રાખવું કે આ ગ્રેવી જે આપણે પેસ્ટ ડુંગળી અને ટામેટાની જે ગ્રેવી કરીએ એની અંદર પાલકની પેસ્ટને એડ નથી કરવાની. તો આવી રીતે અલગ કરીને જ એડ કરવાની. હવે આ ગ્રેવી એક તો બફાઈ ગઈ છે, એટલે સરસ એવી રીતે ચડી જ ગઈ છે, પણ તો પણ આને એકદમ તેલમાં સરસ રીતે સાતળી લેવાની છે. તો ઢાંકણ ઢાંકીને આને કવર કરી દઈશું જ્યાં સુધી તેલ જે હોય, આપણે તો તેલ ઓછું જ ઉમેર્યું છે, ઓછું ઉમેર્યું હોય ને તેલ, તમારે કેવી રીતે જોવાનું કે આવી રીતે તમે હટાવો તો નીચે એકદમ સરસ એવું આવી રીતે લેયર આવી જાય, એનો મતલબ કે તમારી ગ્રેવી થઈ ગઈ છે. હવે ઉમેરી દઈશું ધાણા જીરું પાવડર, અને સાથે જ થોડો એવો ગરમ મસાલો. તો અહીંયા મેં અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધો છે, અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. આને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એની પછી આપણે ઉમેરી દઈશું પાલકની પ્યોરી, જે આપણે કરી રાખી છે, અને જોઈ શકાય છે એનો કલર એકદમ સરસ એવો મેન્ટેન રહ્યો છે પાલકનો છે. તો હંમેશા પાલકને તમે કોઈ પણ શાકમાં ઉમેરો, એટલે કે પાલક પનીર બનાવો, ત્યારે તમારે આવું જ કરવાનું કે એને 2-3 મિનિટ માટે એને ગરમ પાણીની અંદર રાખવાની, ઉકાળવાની, અને પછી એકદમ ઠંડા પાણી, એટલે કે બરફ જેવું ઠંડુ પાણી હોય અથવા બરફ, એની અંદર મૂકી દેવાની, અને સરસ ઠંડુ થઈ જાય બધું જ, પછી એને પીસી લેવાની. તો હવે પાલકને આપણે થોડી ચડી લેવાની છે, તેના માટે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ જેવું રહેવા દઈશું. તો એકદમ સરસ એવું આપણું ગ્રેવી બની તૈયાર થઈ ગઈ છે, અને કલર જોઈ શકીએ છીએ એકદમ સરસ એવો રીચ કલર રહ્યો છે. અને હવે આપણે અહીંયા પનીર ઉમેરી દઈશું. તો પનીરના પીસ જે આપણે ગરમ પાણીમાં કરી રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે. પનીરના પીસ ઉમેર્યા પછી આને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, અને ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે. પનીરને આપણે કશું જ કરવાનું નથી, આને થોડું થવા દઈશું, એટલે એની જાતે જ બધું જ એબ્ઝોર્બ કરી લેશે ગ્રેવીની અંદર. નહીં તો તમે વધારે એને ફ્લેમ પર રાખશો તો એ પનીર ચવડ થઈ જશે. બસ આને ગરમા ગરમ રીતે સર્વ કરી લઈશું. તો આ આપણું એકદમ સરસ એવું ટેસ્ટી, અને સાથે જ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું પાલક પનીર આપણું તૈયાર થઈ ગયું છે. અને તમે પરોઠા અથવા તો પૂરી કોઈની પણ સાથે સર્વ કરી શકો છો, તમે રોટલીની સાથે પણ સર્વ કરી શકો છો. અને જો તમને આ પાલક પનીરની રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો, અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.